પાટણ જિલ્લાના સમી ખાતે વિદ્યુત બોર્ડમાં ફરજ બજાવતા ચિંતનકુમાર શૈલેષભાઈ પટેલ 50,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના અધિકારીએ ઝડપી પાડ્યા. એક ખેડૂત જે જાગૃત નાગરિક છે તેના ખેતરની અંદર વીજ જોડાણ લેવાનું હતું. વીજ જોડાણ લેવા માટે તેને વારંવાર કચેરીના ધક્કા ખાતો હતો, ત્યારે કર્મચારી દ્વારા ચિંતનકુમાર શૈલેષભાઈ પટેલ જે વિદ્યુત બોર્ડમાં ફરજ બજાવે છે તેને 50,000 રૂપિયાની માગણી કરી હતી, પરંતુ ફરિયાદી આ 50,000 રૂપિયા ના આપવાના હોય તેને લઈને તેમને એસીબીના અધિકારીઓને જાણ કરી અને એસીબીની ટેપ ગોઠવી અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. ચિંતનકુમારને પકડી તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી. સમી વિદ્યુત બોર્ડમાં ફરજ બજાવતા ચિંતનકુમાર શૈલેષભાઈ પટેલ એસીબીના ઝપાટામાં આવ્યા. 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. ખેડૂત પાસે તેના ખેતરમાં કનેક્શન આપવાના 50,000ની કરી હતી માગણી. ખેડૂત 50,000 રૂપિયા આપવા ન માગતા હોય ત્યારે ખેડૂતે એસીબીનો સંપર્ક કરી ચિંતનકુમારને 50,000 રૂપિયાની લાંચ લેતા એસીબીની ટીમ પાસે પકડાઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.